દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૌથી લાંબા કાર્યકાળની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। જ્યારે વલસાડ જિલ્લાના ઉમરગામમાં નગરપાલિકા વિસ્તારના નાગરિકોને સરકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ મળી રહે તે હેતુથી જનકલ્યાણ શિબિરનું આયોજન કરાયું હતું। આ શિબિરમાં ધારાસભ્ય રમણ પાટકર, ઉમરગામ મામલતદાર, નગરપાલિકાના સભ્યો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। શિબિર દરમિયાન વિવિધ સરકારી યોજનાઓ અને જનહિતકારી લાભોની માહિતી લોકોને પહોંચાડવામાં આવી હતી। મોદી સાહેબ 2014 થી અત્યાર સુધી ખૂબ લાંબા સમય અને પ્રથમ હરોળની અંદર આ દેશનું સુકાન સંભાળીને 12 વર્ષ પૂરા કર્યા છે। એમના જીવનમાંથી એક પણ દિવસ રજા પાડ્યા સિવાય આ જનતાની સેવા કરી છે, દેશને વિકાસ તરફ આગળ દોરી ગયા છે। એની ઉજવણી 5મી જૂન એટલે વૃક્ષારોપણ દિનથી અત્યાર સુધી 21 જૂન સુધી આ સમગ્ર દેશની અંદર કરવાના છે। આ 21 જૂન એટલે યોગા દિવસ, પણ વચ્ચે વચ્ચે નગરપાલિકા વિસ્તાર હોય તો જનકલ્યાણ યોજના હેઠળ લોકોને મળતો લાભ એની જાગૃતિ થાય, વૃક્ષારોપણ રોપીને એક પેડ માં કે નામ પે એની જાગૃતિ થાય। એટલે દરેક જે સરકારના 26 વિભાગો છે એ દરેક 26 વિભાગો દ્વારા કાર્યક્રમો આ તાલુકાની અંદર અને રાજ્યની અંદર થઈ રહ્યા છે। હું અભિનંદન દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈને આપું છું કે એમણે ખૂબ સારું શાસન આપ્યું છે, દેશને વિકાસના પંથા ઉપર લઈ ગયા છે અને આ અત્યાર સુધી જે કંઈ વિકાસ થયો છે એ દેશનો વિકાસ ગ્રોથની અંદર 7%નો વૃદ્ધિ લાવીને પહેલા હરોળની અંદર આવ્યા છે। વિશ્વની અંદર ભારતનો અને ભારતના જનતાઓનું નામ રોશન કરાયું છે, એટલે એમને હું અભિનંદન આપું છું। ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ અભિનંદન આપું છું। સારું શાસન, ઝડપી નિર્ણય અને ત્વરિત લાભ એ આપવા માટેની નીતિ ભૂપેન્દ્રભાઈ પટેલના જીવનમાંથી આપણે શીખવી જરૂરી છે। અને આ રીતે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાની અંદર વિવિધ પ્રકારના કાર્યક્રમ થઈ રહ્યા છે અને તેમાં આજે નગરપાલિકા ઉમરગામની અંદર પણ આ કાર્યક્રમની અંદર અમે મામલતદારશ્રી, જિલ્લા પંચાયતના સભ્યશ્રી, પૂર્વ અમારા પ્રમુખ સંજયભાઈ, આ બધા